યુવાનોને કાને વાત પડી કે દુનિયાની માલિપા એક હિન્દુની એક મેલડી છે. મેલડી કેવી છે? અને એક દી માળિયા ગામની માલિપા 15 મિયાડાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે ને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વેરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ઠીવાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલિપા જવું પડે અને રેહમિયાના ટીમે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેથી માળિયાની માલિપાથી 15 બિયાડાના યુવાનો તૈયાર થયા. કોઈ હાંડિયા ને કોઈ ઘોડાને લઈને. મેઘની રાજનો મારી મેલડી ગજરો મને ઘોડાને લઈ મારી મેલડી હાલ્યા આવે. પણ ભીમડાદના ટીંબાની માથે મારી દાદા દયાની મેલડી જેમ બેઠી છે સાહેબ. ઓલા 15 ઘોડેસવાર હાંઠિયા ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઠામારંગી 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 હાંઠિયા હાલ્યા આવે. પણ ક્યાં આવ્યા? ચોટીલાના ભૂખરા ડુંગરની માથે મારી 20 ભુજાળી ચામુંડા બેઠી છે અને ડુંગરના પેટાળમાંથી હાંઠિયા ઘોડાને લઈ અને રાતના 12 વાગ્યાના સમયે નીકળ્યા હશે. રેહમિયા ગામના સીમાડાની માથે એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ. કાંટાની વાડ કરેલી છે અને માલબા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડે સવારે ઘોડાનું પેગડું છોંડી અને કાંટાની વાડની ઓથે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1-1.5 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. અને ઈ સમયની માલિપા માં ભગવતી મેલડીનો કાચો માટીનો મઠ હતો સાહેબ. મઠની પછી તે જઈ અને વાત કરતા વાર લાગે. 8 જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ. જોજો હવે મેલડી શું કરે સાહેબ. ખાતર પાડી અને વારા ફરતી 8 મઠની માલિપા ગયા. પણ જેને ઇસ્લામ ધર્મને જોયેલો સાહેબ, મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં. મેલડીની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે. નાના એવા લાકડાના પાલખની માલિપા હવા વેતનું લાકડાનું ફળું છે જેને સિંદૂર ચડાવેલું છે. ઓલા 8 જુવાનિયા મઠની માલિપા ચારે ખૂણે નજર કરે
એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો, ઓસરીમાં નજર કરી, આઠે પાછા મત કરે કે મેલડી હશે કેવડી, એને કેટલા માથા છે, કેટલા હાથ છે, કેટલા પગ છે, અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે. પણ ક્યાંય મારી મેલડીના દર્શન ન થયા એટલે એક ઝીણી બુથીનો માણસ હતો, એને ટાપલી મારીને બીજાને એટલું કીધું કે મેલડી ક્યાંય ન હોય. આ નાના એવા લાકડાના મંદિરની માલપા, નાના એવા લાકડાના મકાનમાં એક નાનું લાકડાનું બટકું છે, જેની માથે કેસરી કલર કર્યો. હિન્દુ કે હા આજ હિન્દુની મેલડી છે, આ સિવાય બીજું કઈ મઠમાં છે તો નહીં. પણ સાહેબ મિયાડાના ત્રીજા આદમીની નજર મઠની માથે, પાલખની માથે આમ થઈ ને સાહેબ, આજ એમ ઝુમર લટકે એમ હવાકમણ સોના ચાંદીના સતર મારી મેલડીને વાહર નાખી ગયા છે. ચોથો આદમી બોલ્યો, ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી, મેલડી આપણને જોવા આવશે. આ સતરિયા ઉતારી લ્યો, સોના ચાંદીના સતર જેટલા હતા ઉતારી અને દિવાલમાં એક બાંધેલો સંદર્ભો હતો સાહેબ. શું કે અત્યારે તો ઓછાસ, પણ હજી આપણા ગામડામાં ઘણા મઠમાં સંદર્ભ બાંધેલા હોય છે. દિવાલેથી એક સંદર્ભો ઉતારી મઠની માલપા પાથરીને હવાક માનો સોના ચાંદીના સતર હતા બધાયનો ઢગલો કરીને એનો એક બસકો બાંધી વાળ્યો છે. રાતના 4 વાગ્યાનો સમય બન્યો છે. સતરનો બસકો ખંભે લઈ અને આઠેય માળિયાની માલપાથી આવેલા આઠેય જુવાની હાથ તાળી દઈ અને મુશે તાદે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપણા માળિયાની માલપા આવીને જો એના સતરનો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસી હિન્દુનું ધર્મ હાસુબા. પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે, પાલખમાં બેઠી બેઠી મારી દયાનો સાગર મેલડી જોવે છે કે વાહ વાહ કાળા માથાના માનવી વાહ. એ સાહેબ મારી મેલડી વિચાર કરે કે દુનિયાની માલિપા મને માને એની હું માસું, હિન્દુ હોય કે મુસલમાન હોય, મને મેલડીને કઈ ફેર ન પડે છે. પણ આજ મારા મહેમાન થઈને આવ્યા છે, અને જો એને આઈ કઈ કરું ને તો જગતની માલિપા મારી મેલડીનું માધ્યમ ઘટી જાય, આઈ કઈ નો એને કરાય. સાહેબ 4:30 વાગ્યાનો સમય બન્યો, ઓલા આઠેય જ્યાં ખાતર પાડ્યું હતું એ દરવાજાની માલિપાથી પાછા બહાર નીકળી ગયા. વાહ વાહ. એવા રઘુભાઈ મોજીદડ વાળા 551 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માના માંડવાને વધાવે છે. તેમાં દશરથસિંહ મોજીદડ એ પણ 551 થી માતાજીનો માંડવો વધાવે છે. ધન્યવાદ. 4:30 નો સમય થયો, ઓલા આઠેય સતરનો બસકો બાંધી અને જ્યાં ખાતર પાડ્યું હતું ની દરવાજેથી પાછા બજારની માલમાં ટપી ટપીને પડ્યા. ત્યાંથી સાહેબ હાલી નીકળ્યા. જે ખૂણે ઓલા હાથને ઉભા રાખીને આવ્યા હતા ત્યાં પાછા 15 મળી અને કોઈને અવાજ ન આવે એમ છે. એકાબીજીએ કાનની માલમાં વાત કરી, સોના અને ચાંદીના જે કઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે. હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયાની માલમાં આવી અને એના ઝુમર લઈ જાય તો હાસુ માનવી કે એને કળમાં મેલડી બેઠી છે સાહેબ. 4:45 નો સમય થયો સાહેબ. ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ. એટલે એને એમ થઈ ગયું ગામ ફાળી જાય, આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા. અને આ બાજુ 4:45 ના સમયે જે લીમડાના શીતળ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં હુતેલો વહતો ભૂવો જાગી ગયો. શું કામ? 5 વાગે એટલે એને કાયમ માટે પોતાને નિયમ હતો ધૂપ દીવા માતાજીના કરવા.
હાથ પગ ધોઈ મોઢું ધોઈને એક અંધળી પાણી માથે ચડાવી અને ખેરના લાકડાનો દેતવા પાડી ધુપેલિયાની માલમાં લઈ અને મારી મેલડીનો મઠ આમ કરીને આમ ખોલ્યો હશે. એક હાથની માલમાં ધુપેલિયું રહી ગયું છે ને એક હાથેથી દરવાજાના ધક્કો દીધો સાહેબ. આ બાજુ દરવાજો ખુલ્યો કે સામે પછી તે ઓલા ખાતર પાડ્યું હતું ને બીજો દરવાજો દેખાણો છે. અન ભુવાને બીજો દરવાજો દેખાણો ને સાહેબ હાથની માલપા દેતવાનું ભરેલું આખું ધુપેલિયું હતું. હાથમાંથી આમ ધુપેલિયું પડી ગયું છે. શું કામ? કે દુનિયાની માલપા કાળા માથાના માનવીના ઘરે ખાતર પડે ને સાહેબ એ પોહાય, પણ જગતની માલપા મેલડીના ઘરે કોઈ દી ખાતર ન પડે છે. હાથમાંથી ધુપેલિયું પડી ગયું. આખાય મઠની માલપા દેતવાના ખોટારા પથરાઈ ગયા. ભુવાની ક્યાંય નજર નથી સાહેબ. સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે. આંખની માલપાથી ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા છે. કોઈને કાંઈ કીધું નહીં, અવાજ ન કર્યો સાહેબ. ભાઈઓ